ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હાલત દિવસે ને દિવસે બદતર થતી જઈ રહી છે। એમાં રાજુ કરપડાએ રાજીનામું આપી દીધા બાદ હવે આપની સભાઓ ખાલી ખમ જવા લાગી છે। બહુ મોટી નેતાગીરીઓ કરતા ગોપાલ ઇટાલિયા, નિશુદાન ને પ્રવીણ રામ જેવાને સાંભળવા કોઈ નથી આવતું। ભીડ તો રાજુ કરપડા જેવા જમીની લોકોથી જ આવતી અને હવે ભીડ ભેગી કરતા લોકો વચ્ચે રહેતા અને ફરતા નેતાઓ આપમાં નથી રહ્યા એ હકીકત છે। આમ આદમી પાર્ટીએ ચોટીલામાં એક સભાનું આયોજન કરેલું અને એમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી રહેતા આપના કાર્યક્રમનો ફિયાસ્કો થઈ ગયો। અત્યારે આમ આદમી પાર્ટી પૈસા આપીને મોટા પાયે ભાડુતી ભીડ ભેગી કરતી હોવા છતાં પણ પરિસ્થિતિ એ થઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પૈસા લઈને પણ આપની સભામાં જવા તૈયાર ના થયું ને છેવટે હાલત એ થઈ ગઈ કે આપના નેતાઓ ખાલી ખુરશીને ભાષણ આપતા રહ્યા। આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું આપી દીધા પછી આપે બતાવી દેવા માટે, રાજુ કરપડાને બતાવી દેવા માટે ખેડૂત બચાવો યાત્રા શરૂ કરી કે ભાઈ અમે એમના વગર ખેડૂતોના કાર્યક્રમો કરી શકીએ છીએ। પણ હકીકતમાં તો આ યાત્રા ખેડૂત બચાવો કરતા આપ બચાવો યાત્રા હોય ને એવું વધારે લાગી રહ્યું છે। આ યાત્રા અત્યારે રાજુ કરપડાએ જ્યાં આપનું અસ્તિત્વ ઊભું કરેલું એવા સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી રહી છે આ યાત્રા ને એમાં એમના જ મતક્ષેત્ર ચોટીલામાં એમને ચેલેન્જ આપવા નીકળેલા આપના નેતાઓએ ખાલી ખુરશીઓને અને જે ખેડૂત છે જ નહીં એવા લોકોને સભાનું સંબોધન કર્યું। એમાં એમની પાર્ટીના હાવ ધજાગરા થઈ ગયા। આપની આ ખેડૂત સભામાં 250 ખુરશીઓ મૂકેલી પણ એ ના ભરાઈ। જ્યાં આપના કહેવાતા પ્રદેશના નેતાઓ સ્ટેજ પર બેઠા હોય ત્યાં સામે 250 માણસ ભેગું ના થતું હોય તો પોતાના મોટા નેતાના વેમમાં માનતા ફરતા એ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। જે ભીડ ભેગી થયેલી એમાં પણ લોકલ ખેડૂતો નહોતા અને માણસો ચોટીલાની બહારના હતા। એટલે જેમ અમે સતત કહીએ છીએ એ જ વાત આપમાંથી બી હમણાં જ રાજીનામું આપનારા પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત આપના પાયાના પથ્થર ભાવેશ કાતરિયાએ કીધી કે ભાઈ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાલી સોશિયલ મીડિયા ઉપર જ છે। જમીની લેવલે આપ જોડે કોઈ માણસો જ નથી। પાર્ટી સાવ ખાલી ખમ થઈ ગઈ છે। અને બીજો એક પોઈન્ટ અહીંયા એ પણ જોવા જેવો છે કે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા જાણે જાતિવાદ કરતા હોય એમ ખાલી ને ખાલી અમુક ચોક્કસ સમુદાયના નેતાઓ અને કાર્યકરો જ મોટા પાયે ટાર્ગેટ થઈ રહ્યા હોય અને પાર્ટીમાંથી તૂટી રહ્યા હોય એ સામે આવી રહ્યું છે। કટ્ટર ઈમાનદાર ને શિક્ષિત ને એવી બધી વાતો કરતી પાર્ટી હવે જાતિવાદી અને એક વ્યક્તિની ને એક સમાજની જ પાર્ટી હોય ને દુકાન હોય એવું બની ગયું લાગે છે। ત્યારે હવે સભાઓના અને યાત્રાઓના ફિયાસ્કા અને ખાલી ખુરશીઓ જોઈને ફરીથી સાબિત થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે 4 આદમી પાર્ટી જ બની ગઈ છે। ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી।